સીધા ગાડી કરીને ગામડે પહોંચી જાઓ. આ માડી શું કીધું કે ગામડે પહોંચી જા, બધું મૂકી દો તમે, બધું મૂકી દો. બધું મૂકી દો. હું તમને હામથી એવું કહું છું કે મારતા ના આવતા આજથી. હા આ માડી અમે અમદાવાદ થી આવી છીએ. અમારું દેવ દુઃખ શું છે કાંઈ અમને ખબર નથી માડી. અમારે આ બહુ છે, આ બેઠો ને 15 વર્ષથી માડી કાંઈ દીકરો કોઈ કશું જ નથી. એક મારો છોકરો મન બુદ્ધિનો છે માડી, એ અમને શું ખબર, અમને ખબર જ નથી માડી અમારે શું તકલીફ છે ને એ જ તે માડી. જય માં ભોળાનાથ ને જય. હા ભોળાનાથ તમને યાદ કર્યા તો તમારે વાત કરવી પડશે, તમારે મને બતાવવું પડશે. તમે નહીં બતાવો તો બતાવે વગર નામ મોકલું મેળવી લઈશું. ભગવાનને કેવું પડે ભોળાનાથ બતાવજો એમ. જય માડી, અમે અમારા દેવ દુઃખના સમાધાન માટે આવ્યા છીએ. અમારા કુટુંબમાં કાંઈ સરખાઈ નથી. અમારા ઘરે ઘરે બધાયને તકલીફ છે માડી. મારા શેર માટીની ખોટ છે અને અમારા ઘરે બધાયના ઘરે ઘરે તકલીફ છે. એનું શું કારણ છે એ કાંઈ ખબર નથી પડતી. નિવેદ તમે જ કરો છો કે આ લોકો કરે છે? ઘરના વડીલ બોલો. ઘરના વડીલ દાદા ને બધા છે. તમે લોકો નહીં કરતા? દાદા કરે છે ને અમે જતા નથી ગામડે. હા ગામડે કરે છે દાદા, પણ અમે નથી જતા. તો શું કરા થાય? નિવેશ તો કરીએ છીએ પણ અમે ગામડે નથી જતા. દાદા લોકો ઘરના હોય ને બધા. તો દાદાના દીકરા થયા ને, હા. કારણ કે દાદાએ બેંકમાં પૈસા ભર્યા છે, દાદાને લોન મળે. ત્યાં થોડી પૈસા ભર્યા તને લોન આલે કોઈ? હા માં. એ પોતે જ કે ગામડે જતા નથી અમે, તો હું શું કરું? અરે તમે અહીંયા વરસ આયા તો એના કરતા ગામડે વરસ જવું તું તો આ લીધે જ પેલી અહીં ના આવશો. હું કેમ કહું છું, મારા શબ્દો છે ને થોડા કડવાશ પણ બહુ અમૂલ્ય છે. મારા ત્યાં બંધ થઈ જાઓ, હું હામાંથી તમને કહું છું, મારા ત્યાં બંધ થઈ જાઓ અને તમારી માના ત્યાં તમે જતા જાઓ. તમારી માન તો ખબર પડશે ને કે અમરતની મેલડી એવું કીધું છે કે તારા થાય એટલે મારે થવું પડશે. કોઈ કહે મારે ત્યાં ના આવશો, હું કહું છું તમને તમારામાં મારે કયું જ્ઞાન છે મને ખબર પડતી નથી. અહીં એમ કહો છો કે અમે 12 મહિનાથી આવીએ છીએ, પણ એવું કહો છો સામેથી કે દાદા જાય છે માતાજીને મળવા મઢે, અમે જતા નથી. મારાનો જવાબ શું આપવો? કોઈ નથી, બુઆ નથી, કોઈ જાગરિયા માડી કોઈ અમાર નથી. અમાર માડી તારી જેવા કોઈ નથી અમારું માં. મારે શું જવાબ આપવો કહો? હવે તમે આવી રીતે રો, આવી રીતે કગરો, આવી રીતે વાત કરો તો તમારું સારું થઈ જશે. હું તમને એમ કહું છું. અમાર ઉર્ધન દાદા એક સાથે ઉર્ધન દાદા નો અમારો નવેદ થાય છે. ઉર્ધન દાદા એ છે એક. તમે લોકો ગયા? તમે લોકો ગયા? હા બસ આઠમ ના દાડે જાય છે માડી. નોરતા હોય કોણ જાય છે? અમાર સસરા એક જાય છે માં. સસરા એકલા જાય છે? હા એટલે જ મેં કીધું કે મારતા બંધ થઈ જાઓ અને તમારા ગામડે જાઓ. તમે મારતા બંધ થઈ જાઓ, હું તો તમને ના જ પાડું છું લે. કારણ કે તમે તમારા દેવના નહીં થતા મારા થાકા થશો. મારી ઘરે ઘરેથી એક જણું અમારા બધા જાય છે ગામડે. ખાલી બસ અમારો આખો પરિવાર ઘરે ઘરે નવેજ કરીને અમે કાયમ બીજું ગામડે બધા બનાવો તો એવી રીતે કરવી છે માડી. અમારા 5 ઘરનું કુટુંબ છે ને માડી, એમાંથી બધા ઘરમાંથી એક મોટા મોટા વડીલ જાય છે, છોકરા કોઈ જાતું નથી માડી. રામ રામ માડી મારા. હા હવે દાદા જાય છે તો દાદાના પરિવારને દાદાને દીકરા આપ્યા છે, બરાબર છે? તો તમારે ગામડે જવું પડે તો તમને દીકરા આપે. માડી એવું કહેવા માંગે છે, તો તમે સમજતા નથી. માડી શું કહેવા માંગે છે? દાદાએ ખાતું ખોલ્યું, દાદાએ 10,000 ભર્યા તો દાદાને લોન મળે ને. હવે દાદાની જગ્યાએ છોકરો લોન લેવા જાય તો લોન મળે ને એનું કારણ છે કે દસ્તાવેજ મને બેંકના ખાતામાં દાદાનું નામ બોલે છે, છોકરાનું બોલતું નથી. હવાને સમજાય? હા માડી. તમારે બધા પરિવારને હળી મળીને દેશમાં જવું પડે. દાદા એક જાય નો હાલે, દાદા એનું કરીને આવે છે. તમે આટલા વર્ષ શું કર્યું? તો પછી આટલા વર્ષ પણ માડી અહીંયા અમારા કુળદેવી નહીં, અમારા ઉર્ધનના ખાલી નવેજ કરે છે. કુળદેવી કોણ? અરે હું તો કઉ છું ભલે ને હનુમાનજી છે, શંકર ભગવાનનું મંદિર છે કે હનુમાનજી છે, કુળદેવી નથી, કઈ નથી. પણ દાદા જાય છે તો દાદા આપણા દેવને મળવા જતા હશે ને. હા માડી. હા તો ભૂતને પલિત કે મળવા જતા નહીં હોય ને, તો તમે કેમ નથી જતા? હું તમને એમ કહું છું. હા માડી. હવે અને તમે અહીંયા આવો છો ખાલી કામ કરાવવા આવ્યા છો, માડી છોકરા લેવા આવ્યા છો?
હા હવે બધા જાસુ માડી અમે હવે તું ક્યારે ખાતું ખોલાવ ક્યારે હવે 12 મારે મહિના જવું તો થાય પડશે ને. પાછો આ મને આઈને કે છે વાભળ તને કહું આ પાછો આઈને મને 3 મહિને કે છે હજુ અમારે સારું થયું કે ને હા હા માડી હા શું કે છે મને આઈન કે હજી માડી મારે હારું નથી કેમ ના સારું થયું તું મને જવાબ દે અત્યારે ચાલુ કરે એને જવું પડે વહેલા પણ મારી અમારા કુળદેવી કોણ છે એ ખબર નથી ને મારી હમણાં ચાવણ ના કીધું એને એ તો અમે પૂજવી છીએ માડી તો ખાલી પૂજવી છે. અમારા ગઈઢાએ બતાવ્યા છે એ અમે પૂજવી છીએ અમને ખબર નથી મારે અરે નથી મારી કોણ સમજાવા આ લોકોને એક બાજુ કે દાદાએ ચાવણ માતા બતાવી છે ને એક બાજુ કહે છે કે ખાલી ફોટો છે એક બાજુ કે દાદા જાય છે અમને ખબર નથી માડી અને ઘણા એવા અમે કેટલાય ભોવા કરા જોવડાય કરવી છે ને તો માડી એવું અરે હું તને એમ કહું છું કે જુનાગઢમાં ગોરી દિગંબર બેઠ્યો હોય ને 150 વર્ષથી તપ કરવા વાળો એને પ્રશ્ન કરે ને તો જવાબ ના દે કોઈ દાડો અને એમ જ કે ચલ ચલી જા એમ કે આમાં ભાગ જા ચલી જા યહાં સે એવું કે આ માડી એ લોકોને કઈ પડી નથી એ તો આ લોકોને પડી શકે સભા ભરાવે છે ને તમને ખવડાવે ને તમને બેહાડે છે આમાં આ લોકોને બધી પડી છે એટલે કરે છે આમાં અને હું તને મેં તને હામાંથી તો તમને લોકોને કીધું કે અહીં તમે બંધ થઈ જાઓ અહીં તમે ના આવશો તમે તમારા મઠે જાઓ મારો ભાવ કેવો છે કે તમે તમારી માના ખોળામાં જાઓ ને આજીવન દુઃખ ના પડે પણ તમે સમજવા તૈયાર નથી શું બતાવું પછી તમે એમ કહો છો ચલો હું તમને એમ કહું કે આજે દીકરો થયો તો 10 વર્ષની ઉંમર તો થઈ હશે ને દીકરાની આમાં 10 વર્ષથી ગાંડો છે ને દીકરો તો 10 વર્ષમાં એક વખત કદાચ દાદા પગે ના લગાયો હોય ને તો દીકરો હાજરો ના થાય મેલડી આવે એવું બોલું છું માડી આ હા માડી હા પછી આ મનાઈને કે છે 6 મહિના થશે ને એટલે આ લોકો મનાઈને કે છે માતાજીએ બતાવ્યું મારા દીકરાને હારું ના થયું તાર દાદો છે ને 140 વર્ષથી રખડે છે ઉશીદવન શપરંતી કંદ્ર પે મેલડી છો હા રાજા 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 મેલડી. પછી મારી પાસે જ આવશો પછી મારી પાસે આવે છે માતાજી હજુ હારું થયું નહીં 6 મહિના થઈ ગયા મારા જીવનમાં મારા દીકરામાં પરિવર્તન ના આવ્યું કે ઘર એમનો એમને ભૂલ કરી એમને ગુનાહ કર્યા એમના દાદાના પગે નહીં લાગ્યા એમના મઠ મંદિરે નથી ગયા અને આટલી બધી આશા રાખો છો તમે એમ કહું છું કાંઈક તો તમારી કુળદેવી કે તમારા દાદાએ રાહ જોઈએ છે ને નહીં જોયું હોય હા માડી હા કે આવતા વર્ષે 8મ થાય છે તો મારા 6 દીકરાના પરિવાર આવશે વડવા મારી વહુ મને ખોળો નાખશે દાદો આશા રાખે ને આમાં હા આ દીકરાની આશા લઈને બેઠ્યા છે તો ઓલો દાદા એના દીકરાની આશા નહીં રાખતો હોય મેલડી છો આમાં હા આ એના દીકરાની આશા રાખે છે ને આમાં તો એ દાદાને નહીં આશા હોય આમાં ક્યારે સમજશે એમ કહું છું હું એટલા આવા માણસોને જવાબ નથી આપતી અહીંયા ના આવશો તમે તમારા મઠે જાઓ હું શું રસ્તો તમને બતાડું તમે મને કહેવા આવો છો કે માતાજી હજુ સારું નહીં થયું મારું એક જ કામ છે કે તમને રસ્તો બતાડવાનો હવે આ જો અત્યારે બધા કેટલા કામ કરે છે સેવા કરે છે ને હવે આ મને એમ ના કહીએ કે માતાજી મેં સેવા કરી તમે અમારું કામ કરી આલો પણ મારો એવો ભાવ છે કે મેં ગણી નાખ્યા છે કે 110 જણા કામ કરે છે એમાંથી આજે 30 જણનું કામ કરવાનું છે માડી, મેળવી છે. આમાં. આમાં રાજા 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 માં પછી તમે મને કહેવા આવો છો કે માતાજી મારું કામ થયું નહીં થાય નો થાય થાય નો થાય ના થાય ના થાય ના થાય ના થાય 12 મહિનાથી આવે છે તો કઈક શીખ્યા છું માડી હવે એ કે છોકરા આવતા નથી તો મેં એમાં હું શું કરીશ મને કે હેડ બોલો તમે આંબો રોપ્યો નથી તો તમારા દીકરાને કેરી કેમ નહીં મળશે અને એમ કહું છું કે હું તો 12 ને 2 વર્ષથી કે કરું છું કે પહેલા તમારી કુળદેવીને મળવા જજો તમારી કુળદેવીને ખોડા નાખજો ને એમ કહેજો કે મારો દીકરો છે ને તારો દીવો કરે ને એવો દેજે તો કેમ તમે ગયા નહીં મને જવાબ દે મારું જ્ઞાન નથી મારા શબ્દો તમને સંભળાતા નથી મારી ઓળખું છું તમારા શબ્દને એટલે તો માડી હું કહું છું કે અમૃતની મેલડી જ મારું આ કામ કરે લે બીજું કોઈ અમૃતની મેલડી મારું સારું કરશે તમે ગામડે જાઓ મઢે જાઓ ત્યાં તમારી માં આગળ તમે પણ માડી એને કયો અમાર માને મન જ નથી અમાર હુરદન દાદા સિવાય કોઈ નથી માડી આપો હુરચંદ દાદા પાસે તમે જાઓ અને કયો કે "હે દાદા તમે અમારી કઈ ગુરુને ભૂલ થઈ હોય તો માફ કરજો દેખીતી હા અને તમારી ગુનોને ભૂલ દેખીતી છે આ દેખીતી ભૂલ નથી આ માણસ મનાઈને એમ કે માતાજી 12 મહિનાથી તમારા મંદિરે તમારા સાનિધ્યમાં આવું છું
અને માતાજી આજે બેઠ્યા છે મેં પૂછવા, અને પછી હું એને પ્રશ્ન કરું કે તમે તમારી માના મળવા જાવ છો, અને એ માણસ મને એવું કહે કે અમે અમારી માને મળવા જતા નથી, તો એનું એકેય કામ થાય ખરી? એ દુઃખી જ રહે ને, આ માણસ દુઃખી જ રહે. આમાં અરે તમે જતા આવતા હોય, તમે ખોડા નાખ્યા હોય, તમે કદાચ કઈક આશા રાખી હોય કે અમે આજે જઈએ છીએ, દર વર્ષે જઈએ છીએ, તો દાદા આજ નહીં તો કાલ હમણાં હાલશે, આજ નહીં તો કાલ હાલશે, તો પછી હું પૂછું તારા દાદાને પૂછું ને, હું તારી ચાવણ માતાને પૂછું ને, હું તારી 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 શિકોતર માતા બેઠી છે ને એને પૂછું છું. તારા ઘરમાં મોટું મોટું દુઃખ હોય ને તો હું શિકોતર નું ભાડું છું, મેલડી છું, આકડીઓ. આમાં રાજા પણ હું મજબૂર છું, હું મજબૂર છું. હું ક્યાં મજબૂર છું કે શિકોતર એવું કહે છે મને મારી સંભાળ નથી લીધી. તારા હુરદન દાદા એવું કહે છે કોઈ દાડો બાયડીએ મને ખોડો નથી નાખ્યો. મારા દીકરા મને 9 દીકરા કે 5 દીકરા હોય મને મળવા નથી આયા. હું કેમનું આલું કેમ કહું માડી છું? કોઈ નહીં જાતું માડી. હું તો પછી ક્યાંથી તમને એની પાસેથી દીકરા હલાવું? ક્યાંથી તારો દીકરો ગાંડો છે ને હરખો કરાવડાવું? હું અમુક બેઢીઓથી બંધેલી છો. તમે 12 મહિના કદાચ તમારા દાદા ત્યાં ગયા હોય તો તારા દાદાને પકડીને લાઈન કહું કે તારા છે ને તું એનો છે, હેડ દોડ ને લઈ આય. આમાં રાજા પણ ક્યાંથી? હું મજબૂર છું. મારા હાથ તમે બાંધી દીધા છે, તમે મારા હાથ બાંધ્યા. નકરું આ બાવાની જોડીમાંથી લઈ આવું એ મેલડી છો. જો તમારા ઘરે દીકરો હારો હોત, તમે વિચાર કરો કે તમારા ઘરે આજે દીકરો મગજનો એવો થયો, મદ બુદ્ધિનો બાળક થયો, તમે વિચાર કરો કે તમે કદાચ તમે વિચાર કરો કે તમારા મદ બુદ્ધિનો બાળક ના થયું હોત અને તમારા ઘરે જે દીકરો હારો હોત તો તમે જોવડાવત, તમે બહાર નીકળત, તમે આખી જિંદગી તમારા દાદાની હોળ જ ના લેત. પણ આ તો તારા દાદાએ એવું કદાચ ભગવાનના શંકર ભગવાને કીધું હશે કે ભગવાન દીકરો આપતો ગાડો આલજો જેથી કરીને આજ નહીં તો કાલ મારી હોળ લે. માડી હા મારો એક જ છોકરો માડી દીવાબત્તી કરે માડી, હાજ હવારે દીવાબત્તી કરાવને ખાય નહીં પીવો નહીં માડી. મારે એક જ કહેવાનું થાય છે કે દેવ ક્યારે નડ્યા કે આપણા દેવને તજી દીધા ને એટલે દેવે આપણને તજી દીધા. આપણા દેવને નથી માન્યા, આપણા દેવના દીવા ના કર્યા, આપણા દેવને મળવા ના ગયા એટલે દેવ આપણને યાદ કરતું. રસ્તો કાઢો તમે માડી, રસ્તો કાઢો માડી. તું જવાબ દે, રસ્તો માંગસ. માં એનો રસ્તો તમે કાઢો માડી. અમે આટલા વર્ષથી મારે દુખી દુખી. અરે ખાતું જ નહીં ખોલાય તો લોન ક્યાંથી મળશે? તમે બધા ગામડે જાઓ અને માડી બધાય જાયશું અહીંયા કન અમન રસ્તો એનો બધાય ગામડે જાયશું માડી. પહેલા તમે અરે ગામડે મારે કહેવાનું એમ થાય છે કે આ બધા કે તમે જાઓ તે તમે તમારામાં જ્ઞાન જ ના કહેવાય, મૂર્ખના સરદાર કહેવાય. અરે કોઈ કે આ માણસ થોડી કે તું ગામડે જા, એને નથી પડી. દાદો એનો છે, એની માતા છે. મારી ખોડિયાલના રામ સાઉ મેલડી છો. રામ રામ મારે રામ મને રામ કળિયુગમાં ઓળખો તો ઓળખાય. આ માણસ એને કહે છે તારે ખોડિયાલને મળવા જા આમાં કે મેં એને ઘર બહાર લઈને બેઠ્યો છે, એને બાયડી બચ્ચા છે, એના મા બાપ છે, તો એને ના થવું જોઈએ કે આજે 2 વર્ષથી આપણે ખોડિયાલને મળવા જવું પડે? સાચું સાચું માં મારી ખોડિયાર મારા કુળદેવ ખોડિયાર. અરે મારી ખોડિયાલના રામ છો, આમાં, જો કરું તારા આમાં, દેવનું નામ નાલું તો ભર્યું મારા આમાં અવતારમાં. આમાં આ રાજા રાજામાં રાજા. તો પછી આનો મારે શું કરવું? મને કે સીધી આશા લઈને આયા માતાજી પાસે જઈશું ને એટલે આપણું બધું પૂરું કરી નાખશે. છોકરા આલ દેશે, છોકરાને હારો કરી દેશે, બધું જીવનમાં દુઃખ મટી જશે. આવી આશા લઈને આવે છે. પેલા તમે ગામડે બધા જાઓ, દાદા જાય એમ નો ચાલે, તમારે બધાને જાવું પડે. આ તો ભૂવા પાઈ જાય. આ ભૂવા પાઈ ગયા, દાણા જોવડાયા, મંદિરે ફર્યા, બાધા માનતા રાખી. અરે એના કરતા આ બધું મૂકીને આપણે દાદાના કુળદેવી ચાવણ માતાના ત્યાં ગયા હોત ને. અરે હું તો કહું છું કે આપણને ખબર છે કે આપણી કુળદેવી ચાવણ માતા છે, તો આપણે ગામડે એનો દીવો કર્યો હોય, અરે હુરધનને યાદ કર્યો હોય તો કેમ આપણું હારું ના થાય? થાય માં થાય, હારું થાય. હવે તું વિચાર કર કે મેં તને ઉભો કર્યો ને હું કહેતો હોય કે મારી ખોડિયાના રામ છે, તને ખબર પડી કે મારી માન ગોતી નાખી તો આની માની ગોતાયું હોય? આમાં હશે આ હોય માં. તું મારાથી 30 થી 40 ફૂટ દૂર છે ને આ મારાથી 12 ફૂટ દૂર છે. આમાં તો તારું પકડાતું હોય તો આનું ના પકડાઈ જાય? પકડાય માં પણ પકડાય. કેમ નહીં પકડાતું? કેમ નહીં પકડાતું? એનો મુર્ગન દાદા છે, એને ગામડે જાવું પડે પછી જાતા માડી, નથી. એને માફ કરો માડી, અમે શું ભૂલ કરીએ છે આવા? આ માડી અમે જાયશું જાડી જાયશું માં. તમે બધા જાઓ ગામડે. દાદા કેમ જાય છે? તમે કેમ નથી લોકો જાતા? દાદા કેમ જાય છે? તમે જવાનું ચાલુ કરો પછી માને અહીંયા અરજ કરો. પહેલા તમે જાઓ, પહેલા બધા ગામડે જાઓ. એટલું યાદ રાખજો કે આજે જે વાત મેં તમને કરી છે ને હા
કે તમે તમારા દેવના નહીં થતા એટલે તમે મારા નહીં થાવ, અને તમે તમારા દેવના તમે નહીં થઈ શક, તમે તમારા દેવના નહીં થતા ને એટલે હું તમારી નહીં થઈ શકતી. આ કોઈ દાણામ નહીં આવે ને કોઈ માણામ નહીં આવે. આમાં સારું થઈ જાય, આવી રીતે સારું થાય હું એમ કઉ છું. ના થાય માં, ના થાય. કે કુળદેવી ચામુંડ માતા છે. બધા નાના બનીને ત્યાં જવું પડે, તમારે બધાને ગામડે જવું પડે. ગામડે તમે જવાનું ચાલુ કરો એટલે બધું તમારે ઓટોમેટિક માં તમને કહેશે, રસ્તો બતાવશે તમને. નાના બનીને જાસુ માડી એમાં છોકરો માલ બુધરે માડી 22 વર્ષ થયો માડી હવે નાના બનીને જાસુ માડી આ રસ્તો તું કાઢ માં માડી આ રસ્તો કાઢ માલે હવે તારી દીકરી તારી કુવા દીધી માડી બોલો. માએ તમને રસ્તો બતાવ્યો છે તો એ રસ્તા ઉપર ચાલો. 4 ઘરમાંથી 2 ઘર બંધ થઈ જશે. હું મેલડી કહું છું, તમારા અસલ ઘર ખોલી દો. 2 ઘર બંધ થઈ જશે તમારા, નહીતર મારી વાતની ખબર પડે છે? તમારા 2 ઘરે તાળા વાગી જશે, એના કરતા પેલા જે તાળા મારેલા ને એને ખોલી નાખો તો એ બધા તાળા ખોલી દેશે. હું તમારી સાથે છું, હું તમારી જોડે છું. મારા તમને 1 ને 10 દીકરા દેવા છે, પણ તમે તમારી માના તો થઈ જાઓ. તમે એના નહીં થયા એટલે હું અમુક વસ્તુથી બંધનમાં બંધેલી છું, હું એક મર્યાદામાં છું કે ભાઈ તમારા દેવના દીવા તમે જે ભાવ એવો લઈને આયા કે દીકરો આવો થયો, હવે બીજો દીકરો થતો નથી. આજે 1 વર્ષ રાહ જોઈ, 2 વર્ષ રાહ જોઈ, 3 વર્ષ રાહ જોઈ, આજે 9, 12, 15 વર્ષ થઈ ગયા, પણ જે દીકરો થયા પછી બીજો દીકરો થયો એ તો ના થયો, પણ કોઈ બીજાને દીકરો ના થયો તો એટલું તો ખબર પડવી જોઈએ ને કે આપણા માં ને આપણી દાદા બેઠ્યા છે તો આપણે ત્યાં જઈએ. હા માડી હું તમને હામાંથી કહું છું કે મારે ત્યાં ના આવશો પણ તમારા ઘરે જાઓ, મારો એવો ભાવ છે. હું આ કળિયુગમાં મળી તો મળી કે તમે ક્યાં ગોતશો? આ કોઈ તમને કહેશે નહીં. આ મીઠો ઠપકો કહેવાય. શું કહેવાય? આ મીઠો ઠપકો કહેવાય કે નહીં? અરે લોકોને 25 રૂપિયાની આશા હશે ને તો એમ કહેશે કે મૂળો આલુ છું, બાધા આલીએ છે. તો હું તમને એમ કહું છું કે કોઈ દુનિયામાં કોઈની બાધા ના રાખશો, કોઈની માનતા ના રાખશો, અને સીધા ગામડે જાઓ અને ગામડે 2 દીવા અર્પણ કરો, ચોખાના 2 ને નિવેદ આલો ને ખોળા નાખો ને બધાને અર્પણ એના થઈ જાઓ, અને મહિને જતા આવતા થાવ ને 12 મહિને નારાયણ આવશે એવા આશીર્વાદો કળિયુગમાં આલું છું. આમાં રાજા રાજા રાજા. પણ તમે મને આવીને એમ કહો કે માતાજી આજે 3 મહિના થયા અમારા પરિવર્તન આવ્યો નહીં, તો આવે ખરી? મારા ઘરવાળાએ બોલ્યું માડી, મારો ઘરવાળો ભલે પીવો પણ એ સાચું બોલો માડી. ઈ કે તમે ગામડે જાઓ કે તમારી માને ત્યારે કહે તો ગોળા નાખ્યા ત્યારે તમે જાઓ છો કે માડી? એવું જ કહે છે. હું તમને શું કહું છું, તમે તમારા ઘરમાં જે દેવ દુઃખ હોય ને, તમારા ઘરમાં દેવ દુઃખ હોય ને, એક જ વાતનું છે, કે તમારા દાદા ને તમારી માં એમ જ કહે છે કે અમને કોઈ જોવા આવતું નથી, કોઈ મળવા આવતું નથી. ફોટામાં છે એવી નથી. હું દરેકને કહું છું કે શંકર ભગવાન આવા નથી, મેલડી આવી નથી, જોગણી આવી નથી, ચાવણ માતા ફોટામાં દેખાય એવી નથી. એ માસ. આ ચિત્ર દોરવા વાળા દોર્યા છે. પહેલા આથી 200 વર્ષ પહેલા ચાવણ માતા હતી ને આમાં 200 વર્ષ પહેલા ખોડિયાલમાં હતી ને, આમાં કોઈ જોઈ નથી, પણ એના ચિત્રકાર એના ચિત્રમાં બનાવી ને આમાં કે ચાવણ માતા આવી, ખોડિયાલ માતા આવી, મેલડી માતા આવી. અરે હું તો એવું કહું છું કે માસ એનો કોઈ ચિત્ર ના હોય, મેલડી છો. તો પેલા તો ગોખલા જ હોય ને, આમાં પેલા ડોહાઓ પાસે કશું હતું જ નહીં, ગયડા પાસે તો દિવાલમાં ગોખલો બનાવ્યો, આમાં ચાવણ માતાનો દીવો મૂક્યો. આમાં હવે એ ડોહાઓ મરી ગયા પણ ગોખલો તો છે ને, આમાં તે આપણે ગોખલે તો જઈએ ને. આમાં અરે ફોટાની નથી જરૂર, દીવાની જરૂર છે, ભાવની જરૂર છે. આમાં અને એમ કહું છું કે તું એવું કે મારા દીકરાને અસ્થિર મગજ નહીં ચાલતો. અરે તારા દીકરાને બેહાડીને કોઈક દાડો પૂછે એમ કે ગામડે જવું છું, સીધો મને સપરા નથી, ગંદરપિયા મેલડી છો, પૂછતો. આમાં હાચું હા હાચું માં
આવી માં ક્યાંય નહીં તમને જોવા મળે. તમને તમારી કુળદેવી બધું તમને બતાવ્યું છે તો છતાં તમે આ ઓલું નથી કરતા. અરે એનો અસ્થિર મગજનો દીકરો હોય ને આમાં એ એવું કેતો હોય કે આપણે મળવા ત્યાં દાદાને મળવા જવું તો શું કરવું કે હવે એ અસ્થિર મગજનો છે જેને ખબર નહીં પડતી પણ દાદાએ આપ્યો છે ને દાદા ખેંચસ ત્યાં આમાં એનું લોહી છે એટલે એ ખેંચે છે આમાં હું અમુક જગ્યાથી બંધાઈ છું વસ્તુ તમે સમજો આમાં મારો ભાવ એવો છે કે આજે મળી ના મળી બોલી ના બોલી કાલ તમે શું કરશો એના કરતા જીવનમાં દુઃખ ના આવે આપણા દરવાજા બંધ ન થઈ જાય એના માટે ગામડે જાઓ એ તાળા મારેલા છે એનો ખોલો એનો નિવેદ કરો એનું ત્રિશુલ આલો માં તારે હારું છે ને એવું કે પછી હારું ના થાય ને તો બરી મારા અવતારમાં ખોટ પડી જાય મેલડી રાજા 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 12 મહિના મારા ત્યાં નહીં આવો તો ચાલશે પણ 12 મહિના તમારા દાદાના ત્યાં જજો તમારા હુરધનના ત્યાં જજો તમારા ચાઉંડ માતાને જજો એ તમારું હારું કરશે એવું તો માધ્યમ છું હું એક માધ્યમ છું જેથી કરી તમને રસ્તો બતાડું છું આમાં હું બધું સારું કરી દઈશ બધું તમને આપી દઈશ તો તમે તમારા દેવના દીવા નહીં કરો ને તમારા દેવના હોર લેવા જશો આજે તમારે બધું જ સારું હોય તો તમે દાદાને યાદ કરત અહીંયા આવત આ લોકો અહીંયા આવત આ દીકરાની તકલીફ છે પેલી વહુના દીકરાની થતા દીકરો થયા પછી અસ્થિર મગજનો પછી ઘણી બધી દવા કરાઈ રાહ જોઈ તોય દીકરા ના થયા પછી ગોતવા આયા છે અને ગોતવા આયા છે અને બે દેવનું દુઃખ છે એવું ના ગઈને જવું કડિયુંમાં તો મારું નામ મેલડી દે રાજા રાજામાં પેલા દાદાને ત્યાં જવું પડે પછી આ માં પાસે આવવું પડે. ત્યાં દાદા રાહ જોવે છે તમારી અને માં અહીંયા બંધાણેલી છે. ઈ દાદા એમ કે છે કે તમે ત્યાં કેમ જાવ છો મારી પાસે કેમ નથી આવતા? તો મારી એક જ લડત છે તમારી જોડે ગાડી કરીને ગામડે પહોંચી જાઓ શું કીધું કે ગામડે પહોંચી જા બધું મૂકી દો તમે બધું મૂકી દો બધું મૂકી દો. હું તમને હામથી એવું કહું છું કે મારતા ના આવતા આજથી